જુદાને જીવો એક જ જેવો હો મિલકતથી મોગા અલ્યા 9 વાગી ગયા પણ હજુ સુધી ડોક્ટર સાહેબ આવ્યા નથી લાગે ક્યાંક વચ્ચે ગફાટા મારવા તો નહીં બેસી ગયા હોય ને ચાલો ડોક્ટર સાહેબ નહીં તો શું થયું ત્યાં સુધી હું ડોક્ટર સાહેબ બની જાઉં ચાલો ડોક્ટર સાહેબ આવે ત્યાં સુધી આજનું છાપું તો વાંચી લઉં મહેસાણામાં ભર ઉનાળે વરસાદ પડતા બધી માછલીઓ ઝાડ ઉપર ચડી ગઈ હલ્યા માછલીઓ પણ જબડી કહેવાય ને ઝાડ ઉપર ચડવા માંડી ચાલો બીજા સમાચાર વાંચી લઉં કીડી અને હાથીઓ વચ્ચે યુદ્ધ ચાલુ હોવાથી સોના ચાંદીના ભાવ હજુ પણ વધવાની શક્યતા છે ભલે વધતા મારે શું મારી પાસે કહો દોરો કરાવવાના પૈસા નથી તો સોનાના દોરા હું ચોથી કરાવું ચલો બીજા સમાચાર વાંચી લઉં ચા પીવાથી હૃદયરોગનો ખતરો હોવાનું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે અલ્યા હા આવું હોતું હશે કઈ ચા પીવાથી હૃદયરોગનો ખતરો થાય તો આજથી બોમ્બ આ ચા પીવાનું અલ્યા 9:30 વાગી ગયા પણ હજુ સુધી ડોક્ટર સાહેબ આવ્યા નથી તો ડોક્ટર સાહેબ આવે ત્યાં સુધી હું થોડો આરામ કરી લઉં મારી ખુરશીમાં કેમ મૂકી છે સાહેબ તમે આવી જાઓ ના હજી રસ્તામાં છું એ બધું જવા દે તું મારી ખુરશીમાં કેમ બેઠો હું તને ખુરશીમાં બેસવાનો પગાર આપું છું સાહેબ ભૂલ થઈ ગઈ હવે નહીં બેસું બસ ખુશ ઓફિસની સાફ સફાઈ થઈ ગઈ હા સાહેબ તો કેમ નીચે પડ્યું છે તો સાહેબ વાયરાનું ઉડીને આવી ગયું હશે આપણો સામાન કેવી રીતે વાયરાનું ઉડીને નીચે આવ્યો તો નીચે પડી ગયું હશે ભૂલથી અને ખુરશીમાં પણ દાગો છે ભાડા સાફ કરી લો લે ગંધાતા થૂકથી સાફ કરે હે સાહેબ તમે પહેલા સાફ કરવાનું લિક્વિડ લઈ આપો પછી હું થૂકથી સાફ નહીં કરું હા લઈ આપીશ જાણે મારા માટે કટિંગ જાબુ તારા પૈસાથી અને આમાં પૂરી વાત તો સાંભળો સુધારું હવે તારી ભાભીને ફોન કરીને કહી દે મારા જમવાનું મોકલે સાહેબ હજુ મારે પણ જમવાનું બાકી છે કેમ સાહેબ મારી વહુ બીમાર હતી એટલે સુધારી તારી વહુને સાહેબ એને જવાથી પેટમાં દુખતું હતું એ તો સાહેબ ડોક્ટરને બતાવ્યું કે નહીં સાહેબ ડોક્ટરને બતાવી અને દવા આપીને જાઉં છું જ્યારે ફોન કર નહીં તો એનું કરી પાડાની જેમ પડી રહેશે સારું સાહેબ હાલો ભાભી સાહેબે જમવાનું મોકલવાનું કહ્યું છે એમના માટે ઘી વગરનું અને મારા જમવામાં થોડું ઘી વધારે નાખજો સારું ભાભી હવે ફોન મૂકો નહીં તો સાહેબ મારું મગજ થાશે સાહેબ વાત થઈ ગઈ તને ખબર છે અહીં દવાખાને આવીને જમવાથી ફાયદો થાય છે કયો ફાયદો સાહેબ જો અહીંયા જમીએ તો એક જ ટિફિન ધોવી પડે છે અને ઘરે તો બધા વાસણ ધોવા પડે છે હા સાહેબ મને પણ તમારા જેવી જ બેરી મળી છે મારે પણ ઘરે બધું કામ કરવાનું અને અહીંયા પણ તમારું ટિફિન હું જ ધોઉં છું ને તમે પણ કેટલા આળસુ છો તમારું ટિફિન તમે જાતે ધોતા હોય તો મારે એટલું કામ ઓછું ના થાય હા ધોઈશ બસ સાહેબ એક વાત કહું હા બોલ ખોટું તો નહીં લાગે ને ખોટું લાગશે તો પગાર કાપી લઈશ પહેલા પગાર તો આપો આવો બોલ સાહેબ તમે ડોક્ટર કેવી રીતે બની ગયા હા કહું પણ કોઈને
દુખે છે સાહેબ, આ 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 દુખે છે, જ્યાં દુખે છે એવી તો શું તકલીફ? મેં આટલો બધો ડોક્ટરનો કોર્સ કર્યો પણ મારે તો અભ્યાસ ભણવામાં આવ્યું જ નથી. એટલે કમ્પાઉન્ડર જો મર્યો ભૂતાલ સાહેબ, આને જો તો જરા શું થયું છે? શું થયું છે તમને સાહેબ? આ દુખે છે સાહેબ, 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 આ દુખે છે, જ્યાં દુખે છે એવું તો શું થયું છે તમને? હું આ દવાખાનામાં કેટલા વર્ષથી નોકરી કરું છું, આવો તો એકેય દર્દી આવ્યો નથી. આ તમે આવા પહેલા દર્દી છો જે તમે આવો કેસ લઈને આવ્યા છો. લે તપાસ તો કરી લઉં. આયો શેકે જતો રહ્યો છે. લે ડોક્ટર સાહેબ, આરી નાડી તો કરવા ભરાવા. અલ્યા ભૂલી ગયો તો તમ ડોક્ટર બન્યા છે. હારો હવે બંધા. લે શેકો કરી. આ દુખાય છે ના સાહેબ? આ દુખાય છે ના સાહેબ? અહીંયા દુખાય છે ના સાહેબ? આ દુખાય છે ના સાહેબ? અહીંયા દુખાય છે ના સાહેબ? અહીંયા દુખાય છે ના સાહેબ? એવી તો શું તકલીફ તને થઈ છે? તમે તો સાહેબ નહીં દુખાતો. એવું તો શું થયું છે તને? તે હાથ લાવ. લે જલ્દી રે, બહુ ખાતો લાગે. ઓ સાહેબ તમને શું ખબર પડી? આ આપની રેખાઓ દેખાતી નહીં, ચાટી ગયો છે. આ સાહેબ હવે દેખો. ના ના ખાજે, આપણા ગામના પોપટજીની દુકાને મળે છે, ત્યાંથી લઈને ખાજે, પણ ખાજે ખરો. આ હાથ લાવ. લે ડોફર, તારી આગળ બાજુ છે અને તું આપણું શરીર ચેક કરાવે છે. જા હવે પૈસા લાવ હવે. હા મારો ભગવાન તારા પાસે કેટલા પૈસા છે? મારી કને કાઈ નથી. તો ઘરથી શું ઉખડ્યા છે? આ કાળી મદારી તારા પાસે કેટલા પૈસા છે? મારી પાસે 200 રૂપિયા છે, પણ 50 રૂપિયા મારે ઘરે શાકભાજી લઈ જવાનું છે અને નહીં લઈ જતો તો મારી ઉંમરે ટાટિયા ભાજી લાગશે. લાય 150 લઈ. લે 150 રૂપિયા લો. લે સાહેબ પાટો તો બધો સાહેબ. લે તું એ પણ સાહેબ તમે પણ મારી જેમ ગરગરાટ છો ને, તમે પણ ઠૂકથી પાટો બાંધો છો. હા હવે બંધા. જા હવે. અને સાહેબ શું ખાવાનું? કોઈનું લોહી ના પીતો અને મગજ ના ખાતો. આ બે વસ્તુ ખાવાનું. જાને હવે મગજ ગાડા વગર વેલા વેલા દાડો બગાડવા આવતું રહેશે. અરે મને જડે ના ખરે. લે પણ તારે જા કે શરીરમાં દુખ છે, આમને ખાલી આંગળીએ દુખ છે. સારું મારું હેડિયા ને કે પડશે. સાહેબ આપણા દવાખાને આવવાને આ દર્દી 1000 છે, તો આપણે તો આ દવાખાનું વેચીને ભજીયાની દુકાન ખોલવી પડશે ને. કોઈ બીજા દર્દીને બોલાવો ને તો ભજીયા જ વેચવા પડશે. એ બધી પંચાયત ગ્રામ જાડે જો દર્દી આવે છે. સાહેબ તમે પણ શું ગાડાની વાત કરો છો? દર્દી આવતો નથી, દર્દીને તો બધા લાવે છે. આવે બંધા. શું થયું છે? સાહેબ
ડોક્ટર સાહેબ. હા, ખબર પડી ગઈ. એ કમ્પાઉન્ડર, ક્યાં મળ્યો? સુધાર સાહેબ, તું બસ આખો દાડો ફોનમાં વાત કરે છે. બીજું કોઈ કામ ધંધો જ નથી. લે તારો ફોન ચેક કરાવજે તો. સાહેબ, આ તમે શું કર્યું? તારો ફોન છોડી લાવજો. મારા ફોનના પૈસા કોણ આપશે? તો પગારમાંથી કાપી લઈશ. પૈસા તમારે મને આપવાના છે, મારે તમને નથી આપવાના. હા, હવે બસ ઓપરેશનની તૈયારી કર. સારું સાહેબ. ડોક્ટર સાહેબ, પણ પહેલા તપાસ તો કરો. એટલો બધો ટાઈમ નથી દર્દી પાસે. પહેલા કહો કેટલા રૂપિયા લાવ્યા છો? સાહેબ, મારી પાસે 200 રૂપિયા છે. હા હા. સાહેબ, મારી પાસે 500 રૂપિયા છે. બસ બસ. સાહેબ, મારી પાસે 50 રૂપિયા છે. સારું સારું. ડોક્ટર સાહેબ, હું તમને શું કહું? કેમ કે મારા પાસે તો ઝેર ખાવાના પણ પૈસા નથી. એટલે મારી કેમ હુઆ? તારા 50 રૂપિયાને આપી દે, ઝેર ખાઈને મરે. સાહેબ, મારી પાસે 1000 રૂપિયા છે. હા, તું મંતા. સાહેબ, મારી પાસે 10,000 રૂપિયા છે. તું આમાં. તું શું કામ ધંધો કરે છે? સાહેબ, મારો ખુદનો બિઝનેસ છે, આમાં હું સારું કમાઉં છું. તારે અહીં નોકરી કરવી છે? તો તું એક કામ કર, કાલથી જઈ નોકરી પર આવી જા. સાહેબ, તમે તો 2 જણા છો, મારી શું જરૂર નહીં? યાર સમજ મારા ભાઈ, તું આવીશ તો કમ સે કમ અમારા બંનેનું તારા પગાર મળી જાય છે તો ખરા. નહીં આવું મારે, હું તો જાય છું. અલા થોડા પૈસા તો આપતું જા. નહીં અડાડે આ લુખા દો. લા કમ્પાઉન્ડર, ક્યાં મળ્યો? સાહેબ સાહેબ, આ બીજો ફોન ક્યાંથી લાવ્યો? મેં તો આ ભાઈ પાસેથી લીધો હતો. તમે કેમ અમને ફોન આપ્યો? સાહેબ, એણે કીધું તું મારે ફોન કરવો છે, એમરજન્સી છે એટલે આપ્યો. અને તારો ફોન ઇમરજન્સી છે કે દર્દી ઇમરજન્સી છે? આ દર્દી તો ભલે મરી જાતી, આપણે તો સારું ને, પૈસા વધારે આપશે. હા, હવે ઓપરેશનની તૈયારી કર. ત્યાં સુધી હું યુટ્યુબમાં ઓપરેશનનો વિડિયો જોઈ લઉં. યા આ નેટે ખરા ટાઈમે જતું રહ્યું. એ તારું હોટસ્પોટ કરજે. હોટસ્પોટે મારું વાપરવાનું. હવે 10 રૂપિયા ઓછા આપજે. થઈ ગયું. કમ્પાઉન્ડર, સુધારી સાહેબ, ઓપરેશનની તૈયારી થઈ ગઈ. હા સાહેબ. તો લાઈટો બંધ કરી દે. સારું સાહેબ. સાહેબ, આ લાઈટો કા બંધ કરી છે? અંધારામાં કઈ દેખાશે નહીં. અમારા સાહેબને આ બધું ગંધાતું લાગે છે, એ માટે લાઈટો બંધ કરી છે. થોડી વાર પછી તમે જોજો, તે પોતાની આંખો પણ બંધ કરી લેશે. સાહેબ, આવતો હતો છે કઈ? નાના ડોક્ટર પૂછું કે તું? હા હા. લાઈ ટેસ્ટર લાઈ. લે સાહેબ. 2 દર્દીના હાથ પકડો અને 2 જણ પગ પકડો. લાઈ ડિસ્મિસ લાઈ. લે સાહેબ. લાઈ 15 નંબરનું ફોનું લાઈ. લે સાહેબ. લાઈ ફોન નંબર 14 નંબરનું ફોનું લાઈ. યા વાયરિંગ તો રેડી છે. ઓપરેશનનું એમાં લાઈ બધું. લે સાહેબ. સાહેબ સાહેબ